તો મિત્રો બનાસકાંઠાના પાલનપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી કે જ્યાં માત્ર 50,000 રૂપિયા માટે પોતાની પત્નીને વેચી દીધી। હું તો 1 લાખ રૂપિયા એમને આપી દોત ભાઈ, જો એ ભાઈ કદાચ એમ કહેતો કે મારી મદદ કરો તો, પરંતુ ભાઈ પોતાની સગી બાયડીને વેચી નાખવી 50,000 રૂપિયા માટે અને વેચીને પાછો પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ લખાવે કે મારી બાયડી ગુમ થઈ ગઈ। તમે જુઓ તો ખરી સાહેબ, કેવો કળિયુગ આવી ગયો। ભાઈ પોતાની બાયડીને વેચી નાખે 50,000 રૂપિયા માટે। એટલે મારા ભાઈ કદાચ એ બેને જો મને કીધું હોત ને કે મદદ કરો તો હું એમને મદદ કરો ભાઈ। મારી બાયડીને મારા ઘરે નથી લાવી ભાઈ, પણ હું એમની મદદ કરો કે ના ભાઈ આપણે પણ કોઈની બેન અને દીકરીને મદદ કરીએ, પણ ભાઈ 50 રૂપિયામાં બાયડી વેચી નાખવી ભાઈ, આ કેવો? આ તો ભાઈ ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું કે કોઈ બાયડી વેચાઈ ગઈ હોય ભાઈ। હવે તમને શું લાગે મારા ભાઈઓ, મને કમેન્ટ કરજો। તમને આગળ આખો વિડીયો પણ બતાવું, એટલે વિડીયો અંત સુધી જોતા રહેજો। આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને એક લાઇક કરજો। ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવાને કો વિડીયો મળતા રહેશે। દર્શક મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાના પાલનપુરની આ એક ઘટના કે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ, જ્યાં મિત્રો માત્ર 50,000 રૂપિયા માટે પોતાની પત્નીને વેચી નાખવામાં આવી। સાહેબ તમે જુઓ, શું ખરેખર પત્નીની કિંમત માત્ર 50,000 રૂપિયા? ખાલી માત્ર 50,000 રૂપિયા એ પત્નીની કિંમત? હું એ વિચારું મિત્રો, આપણે માનીએ કે પૈસાની જરૂર બધાને હોય, પરંતુ ઘરની પત્ની, ઘરની લક્ષ્મીને તમે વેચી નાખો ભાઈ, આ કેટલું યોગ્ય કહેવાય? આ બિલકુલ પણ યોગ્ય ન કહેવાય। જો કે અત્યારે પોલીસે તમામ લોકોને પકડીને આગળની કાર્યવાહી કાયદેસર હાથ ધરી કે આજે તો આ લોકોએ કર્યું, કાલે કોઈ બીજા લોકો ન કરે, એને ખાસ ધ્યાનમાં રાખીને તમામ લોકોને પકડી પાડ્યા અને આગળની જગ્યાએ પણ કાર્યવાહી હતી એ કાર્યવાહી શરૂ કરી નાખવામાં આવી। એટલે ભાઈ આપણે માનીએ કે પૈસા ન હોય, પરંતુ પૈસા ન હોય તો શું તમે તમારી બાયડીઓને વેચી નાખશો? કાલ તો તમે તમારા છોકરાઓને વેચી નાખશો ભાઈ। તો ખરેખર આવું ન કરવું જોઈએ। હું તો તમામ લોકોને અપીલ કરું। બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।